टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા શિક્ષક શૈલેષ પટેલનો વિડીયો સામે આવ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ સીઆઈડી ક્રાઇમના સાબરકાંઠામાં ધામા, પ્રાંતિજ, હિંમતનગર સહિત ખેડબ્રહ્મામાં સીઆઈડી ક્રાઇમની તપાસ થઈ રહી છે। પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયા બાદ શિક્ષકે બદલી કરાવી। શૈલેષ પટેલ નામના શિક્ષકે હિંમતનગરમાં બદલી કરાવી છે। ખેડબ્રહ્મા તાલુકામાંથી હિંમતનગરમાં તેમણે બદલી કરાવી। સીઆઈડી ક્રાઇમ શૈલેષ પટેલની પૂછપરછ કરી શકે છે, તપાસનો ધમધમાટ કરી શકે છે। શૈલેષ પટેલ પોતાનો નંબર શૈલેષ પટેલ બીઝેડ તરીકે દર્શાવતો હતો। શૈલેષ પટેલનો બીઝેડની ઓફિસના ઉદ્ઘાટન સમયનો વિડીયો પણ સામે આવ્યો છે। શૈલેષ પટેલ મૂળ વિજાપુર તાલુકાનો વતની છે। સાબરકાંઠા જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષક તરીકે તે ફરજ બજાવે છે। એજન્ટ બનેલા શિક્ષકો સામે પણ તપાસ થઈ શકે છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આપણી સાથે સંવાદદાતા ચિરાગ સાબરકાંઠાથી જોડાયા છે અને મલ્હાર આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે। સૌથી પહેલા મલ્હાર, આપની પાસે આવીએ, કઈ રીતે અત્યારે રિમાન્ડ પર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની જે પૂછપરછ થઈ રહી છે એમાં ઓવરઓલ કયા કયા ખુલાસા થઈ રહ્યા છે? ચોક્કસથી નજર કરીએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે રીતે મહેસાણા ખાતેથી શુક્રવારે સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી હતી, આ ધરપકડ બાદ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ શરૂ કરી હતી। શનિવારે તેને કોર્ટની અંદર રજૂ કર્યો હતો, જ્યાં આગળ સીઆઈડી ક્રાઇમની જે છે તે 7 દિવસના રિમાન્ડ કોર્ટે આપ્યા હતા અને રિમાન્ડ મળ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે તમામ પ્રશ્નોનો જવાબ જે છે તે સીઆઈડી ક્રાઇમને આપી રહ્યો છે। પરંતુ હજુ કેટલાક ટેકનિકલ પ્રશ્નો જે છે, ચાહે સર્વરનું હોય, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સમગ્ર આ સ્કીમ મામલે જે છે તે પોતાનું એક સર્વર જે છે તે ઊભું કર્યું હતું અને આ સર્વર જે છે તેનો એકાઉન્ટન્ટ અને ટેકનિકલ ટીમ જે છે તે કામ કરતી હતી, જેની જાણકારી જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને નથી, જેના કારણે સાયન્ટિફિક રીઝન હેઠળ જે છે ત્યાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલ અને સાથોસાથ તેનું સર્વરનું જે આખું યુનિટ જે છે તેની તપાસ માટે જે છે તે એફએસએલ ખાતે મોકલવામાં આવ્યું છે અને સમગ્ર મામલે જે છે તે અત્યારે એફએસએલના માધ્યમથી તપાસ જે છે તે ચાલી રહી છે। એટલે લગભગ 2 થી 3 દિવસની અંદર એફએસએલનો રિપોર્ટ જે છે તે આવી જશે અને ત્યારબાદ ખબર પડશે કે કુલ કેટલા લોકોએ રોકાણ કર્યું હતું અને કેટલા કરોડનું રોકાણ થયું હતું। અત્યારે પ્રાથમિક તબક્કે સીઆઈડી ક્રાઇમને જાણવા મળ્યું છે કે 11,000 જેટલા લોકોએ જે છે તેની અંદર રોકાણ જે છે તે આ સ્કીમની અંદર કર્યું હતું। પરંતુ મહત્વની વાત એ સામે આવી રહી છે કે જે સર્વર હતું તે સર્વરના અમુક ડેટાઓ જે છે તે ડિલીટ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે જે રીતે નામની ફરિયાદ થઈ હતી સૌપ્રથમ 1 માસ પહેલા અને તેની અંદર 6,000 કરોડનું કૌભાંડની જે છે તે વાત કરવામાં આવી હતી। ત્યારબાદ તેના જે ટેકનિકલ ટીમ હતી, એટલે કે ભૂપેન્દ્ર ઝાલાની જે સર્વરની કામગીરી જે લોકો સંભાળી રહ્યા હતા, તે લોકો અમુક ડેટા જે છે તે ડિલીટ કરી નાખ્યા હતા, એટલે જેથી આ ડેટા પણ જે છે તે રિકવર કરવાનું કામ ચાલી રહ્યું છે। એટલે કે કહી શકાય છે કે આવનારા 2 થી 3 દિવસની અંદર જે છે તે બીજેડ પોન્જી સ્કીમની અંદર કેટલા લોકોએ રોકાણ કર્યું હતું, કેટલા કરોડનું રોકાણ કર્યું હતું, એજન્ટો કોણ કોણ હતા, તમામ વિગતો જે છે તે જુહી સામે જે છે તે મળી શકે તેમ છે। એટલે માત્ર હજુ 2 થી 3 દિવસ છે જે તે સીઆઈડી ક્રાઇમને રાહ જોવી પડે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। બિલકુલ, આપણી સાથે ચિરાગ પણ જોડાયેલા છે સાબરકાંઠાથી। ચિરાગ, સાબરકાંઠામાં સીઆઈડી તપાસ કરી રહી છે, કઈ કઈ જગ્યાએ પહેલા તો તપાસ કરવામાં આવી રહી છે ને સાથે જે શિક્ષક શૈલેષ પટેલ છે એમનો પણ એક વિડીયો વાયરલ બની રહ્યો છે, તેને લઈને શું વિગતો છે? જે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પણ હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચનો તપાસનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે। બીઝેડનો સીઈઓ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડની જે મંજૂર કરવામાં આવ્યા છે, તે રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા છે તે કરી રહ્યો છે, જેને પગલે સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહી છે। જો શૈલેષ પટેલ છે તે બીઝેડ પોન્જી સ્કીમ સાથે જોડાયેલો હતો અને શૈલેષ પટેલે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો અંગત વ્યક્તિ માનવામાં આવે છે। જે ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળાની અંદર શૈલેષ પટેલ છે તે પોતે ફરજ બજાવતો હતો, પરંતુ જ્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ 6,000 કરોડની જે પોન્જી સ્કીમની જે ફરિયાદ નોંધવામાં આવી, ત્યારબાદ જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, ત્યારબાદ આ શૈલેષ પટેલે ખેડબ્રહ્મા ખાતેથી હિંમતનગર તાલુકામાં પોતાની બદલી કરાવી છે અને તે હિંમતનગર તાલુકાની પ્રાથમિક શાળાની અંદર હાલ ફરજ બજાવે છે અને પરંતુ હાલ શાળામાંથી પણ ભૂગર્ભમાં જતો રહ્યો હોય તે પ્રમાણેના સૂત્રો પાસેથી માહિતી છે તે સામે આવી રહી છે। મહત્વની બાબત એ છે જોઈ કે આ જે શૈલેષ પટેલ છે તે પોતાની ઓળખાણ છે તે ટ્રુ કોલર મોબાઈલની અંદર જે ટ્રુ કોલર આવતું હોય છે તેની અંદર પોતાની ઓળખાણ શૈલેષ પટેલ બીઝેડ તરીકેની દર્શાવતો હતો।
જ્યારે પણ તેને કોઈ પણ વ્યક્તિ સંપર્ક કરે ત્યારે તેના મોબાઈલની અંદર તેનું નામ છે તે શૈલેષ પટેલ બીઝેડ તરીકેનું દર્શાવતો હતો, જેને લઈ શૈલેષ પટેલના ફોટા અને વિડીયો, આ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથેના વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યા છે. મહત્વની બાબત એ કહી શકાય કે છેલ્લા 3 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે. ગત રોજ ખેડબ્રહ્મા ખાતે પણ તપાસ કરવામાં આવી છે. ખેડબ્રહ્માના ઉંડવા ખાતે બીઝેડની જે ઓફિસ હતી ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા શહેરમાં પણ બીઝેડની ઓફિસની અંદર તપાસ કરવામાં આવી છે. જ્યારે સ્થાનિક પોલીસને સાથે રાખીને જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને બીઝેડની ઓફિસમાં સીસીટીવીનું જે ડીવીઆર હોય છે તેને જપ્ત કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે અહીંયા ખેડબ્રહ્મા વિસ્તારમાં શૈલેષ પટેલ, ગુણવંતસિંહ રાઠોડ, પોપટસિંહ સહિત જે નરેશ કટારા આ જેવા શિક્ષકોના નામ સામે આવ્યા છે. ત્યારબાદથી લઈને સીઆઈડી ક્રાઇમ તપાસનો દોર શરૂ કર્યો છે અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આ લોકોને જેલના સળિયા પાછળ ધકેલવાના ચક્રો છે તે પણ ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ હાલ તમામ જે શિક્ષકો, એજન્ટો હતા તે હજી પોલીસ પકડથી દૂર છે. એટલે જ કહી શકાય કે હવે રોકાણકારો, જે આ એજન્ટ શિક્ષકો હતા તે લોકોના થ્રુ જે લોકોએ રોકાણ કર્યું છે તે રોકાણકારોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ને સાબરકાંઠા જિલ્લામાં આ બીઝેડ પોન્જી સ્કીમ બાબતે સૌથી પહેલી ફરિયાદ સાબરકાંઠાના પ્રાંતિજથી નોંધાઈ હતી, જ્યાં પ્રાંતિજ નિકેશ પટેલ એજન્ટ હતો. ત્યાં પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે અને ત્યાંથી પણ જે નિકેશ પટેલની ઓફિસ હતી ત્યાંથી પણ જે ડોક્યુમેન્ટ છે તે એકત્રિત કરવામાં આવ્યા છે અને તે પણ જપ્ત કરીને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેવી કહી શકાય કે આવનાર દિવસની અંદર આ બીઝેડ પોન્જી સ્કીમ સાથે જોડાયેલા સરકારી શિક્ષકો, ડોક્ટરો, પોલીસ કર્મચારીઓ અને વકીલો જે છે તે લોકોના નામ ખુલીને બહાર આવશે તે શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલ સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે સતત અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બીઝેડની ઓફિસોના શટરના જે તાળા બંધ છે તે તાળા પોલીસને સાથે રાખીને તોડવામાં આવી રહ્યા છે અને ઓફિસ ખોલીને તેના અંદર રહેલા જરૂરી ડોક્યુમેન્ટ છે તેને જપ્ત કરવામાં આવી રહ્યા છે. સીસીટીવીના ડીવીઆર છે તે મુખ્ય સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ માટે મુખ્ય તપાસનો વિષય છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હવે સીસીટીવી કેમેરાના ડીવીઆર છે તેને પણ જપ્ત કરી રહ્યું છે. ઓફિસની અંદર કેટલા લોકો આવતા હતા, કેટલા લોકો આ ઓફિસની અંદર ફરજ બજાવતા હતા, ઓફિસનું સંચાલન કોણ કરતા હતા, તે તમામ માહિતી છે તે હવે સીઆઈડી ક્રાઇમ એક પુરાવા છે તે એકત્રિત કરી રહી છે. જેને જ કારણે હવે સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના જે શિક્ષકો, પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો, વકીલો, જે એજન્ટો છે તે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે અને રોકાણકારો છે, રોકાણકારોની આશા હવે ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે કે તે લોકોએ જે પોન્જી સ્કીમની અંદર રોકાણ કર્યું હતું તે મૂડી હવે ક્યાંક ને ક્યાંક આવનાર દિવસોની અંદર તે લોકોને પરત મળશે તેવી આશા છે તે પણ રાખી રહ્યા છે. પરંતુ હાલ સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસ યથાવત રહેતા ક્યાંક ને ક્યાંક લોકોમાં અને મોટાભાગના એજન્ટોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જુહી જી, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે મલ્હાર અને ચિરાગ.